બસ આ જન્મોત્સવમાં મારી અપીલ છે કે તમામ આપણે રામ ભક્ત, હનુમાન ભક્ત બધા ભાઈઓને લોહી દેવા આગળ આવવા માટે વિનંતી છે. સૌ પરિવાર સાથે લોહી દેવા આવે ને પોરબંદર જે આ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે એમાં સૌ સહભાગી થાય. બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મહારક્તદાન કેમ્પનું આયોજન 1 એપ્રિલ અને 2 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિના પાવન પ્રસંગે અહીં જે એકઠું થનારું રક્ત છે એ પોરબંદરના જે દર્દીઓ બહારગામ જાય છે એમને ઉપયોગી થવાનું છે. આ રક્ત લેવા માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ, પોરબંદરની આશા હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ, રાજકોટની સિવિલ હોસ્પિટલ, રાજકોટની રેડક્રોસ સંચાલિત બ્લડ બેંક, અમદાવાદની સિવિલ હોસ્પિટલ, અમદાવાદની રેડક્રોસ સંચાલિત બ્લડ બેંક, અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ, અમદાવાદની કિડની હોસ્પિટલ, અમદાવાદની કેન્સર હોસ્પિટલ, જુનાગઢ સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સર્વોદય હોસ્પિટલ અને જીવનદીપ હોસ્પિટલ, આ તમામ બ્લડ બેંકો છે પોરબંદર આવવાની છે. અને આવનારા દિવસોની અંદર પોરબંદર બ્લડ ડોનેશનની અંદર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. લગભગ 9000ની આસપાસનું બ્લડ એકઠું થશે. એ આખા ગુજરાતની અંદર વિક્રમજનક બ્લડ હશે. કેતનભાઈ ગજ્જરના સૌજન્યથી આ જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર ખાસ કરીને એમને એક વધારાનો ઉમેરો કર્યો છે કે પોરબંદર શહેરની અંદર સુદામા ચોકની અંદર જે લોકો બ્લડ ડોનેશન કરશે એમના રક્ત પરીક્ષણ માટે અમદાવાદની જે ખ્યાતનામ સુપ્રાટેક લેબોરેટરી છે એના નિષ્ણાત ટીમ આવી અને જે 4 પ્રકારના જે ખૂબ મહત્વના ટેસ્ટ કહી શકાય એ ટેસ્ટ પણ એ કરવાના છે. ખાસ કરીને CBC, SGPT, TSH, ક્રિએટિન અને HCA1C આ ખૂબ જ અગત્યના ટેસ્ટ હોય છે. એ પણ સુપ્રાટેકવાળા કરી આપવાના છે અને અહીંયા દરેક ડોનર છે એમને આ ટેસ્ટ ફ્રીમાં થશે. એ સિવાય જેનું હિમોગ્લોબિન ઓછું હશે જેનું રક્ત રિજેક્ટ થશે એના માટે અલગ કાઉન્સેલિંગની વ્યવસ્થા રાખવામાં આવશે અને એના માટે અલગથી મેડિસિન પણ દરેક જે રિજેક્ટ થયેલા જે ડોનર હશે એમને આપવામાં આવશે. એ સિવાય એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે કેતનભાઈએ કે જેની અંદર સિલ્વર કેડર, ગોલ્ડન કેડર, પ્લેટિનિયમ કેડર અને ડાયમંડ કેડરમાં એની નોંધણી થશે અને આ રેકોર્ડ કાયમી ધોરણે એમાં જળવાઈ રહેશે કે કઈ વ્યક્તિએ ક્યાં કેટલું બ્લડ ડોનેશન કરેલું છે. અને આ પ્રકારનું સોફ્ટવેર ગુજરાતમાં પ્રથમ સોફ્ટવેર ડેવલપ થઈ રહ્યું છે. એ એક વખત કરશે એ સિલ્વર કેટેગરીમાં હશે, 2 વખત હશે ગોલ્ડનમાં હશે, 3 વખત હશે પ્લેટિનિયમમાં હશે અને 4 વખત જે ડોનેટ કરશે એ ડાયમંડ કેટેગરીની અંદર છે એમનો સમાવેશ થશે. અને એમની જે ડોનેશન માટેની લાઈનો પણ ભવિષ્યની અંદર અલગ કરવામાં આવશે. અને ભવિષ્યની અંદર આ પોરબંદર જિલ્લાના દર્દીઓને અથવા તો આપણા સંબંધીઓને ક્યાંય પણ બ્લડની જરૂર પડશે તો બાલા હનુમાન મિત્ર મંડળ તરફથી કેતનભાઈ વ્યવસ્થા કરી છે કે એમને રક્ત ત્યાં જે જગ્યાએ હોય ત્યાં બ્લડ પૂરું મળી રહે, બ્લડના ભાવે એ લોકોની સારવાર કોઈ જગ્યાએ ન અટકે એટલે એ પણ વ્યવસ્થા છે. એટલે આપણું બ્લડ પોરબંદરનું બહાર જશે એ આપણા જ લોકોને કામ આવવાનું છે. ત્યારે પોરબંદર જિલ્લાના લોકોને મારી વિનંતી છે કે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરે. અને આ પોરબંદરની અંદર એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સુદામા ચોકની અંદર રક્તદાતાઓ માટે હિસ્ટોરિકલ કહી શકાય એવો એર કન્ડિશન ડોમ બનાવવામાં આવ્યો છે. એટલી લાડુનું મોટે પાયે વિસ્તરણ કરવામાં આવે છે. અને એ સિવાય ઋણ સ્વીકાર રૂપે બધાને ગિફ્ટનું આયોજન પણ બાલા હનુમાન મિત્ર મંડળ મારફત આદરણીય કેતનભાઈ કર્યું છે. એટલે કેતનભાઈએ તો ના પાડી છે છતાં અમારું ખાસ લેજો તમે. કેતનભાઈનો પોરબંદર વતી અમે ખૂબ આભાર માનીએ છીએ. મને માટે પ્રાર્થના પણ કરીએ છીએ કે આવો સરસ મજાની ઇવેન્ટ એમને પોરબંદરને પોતે મહેનત કરી અને આપી છે. અને એમનું માઇક્રો પ્લાનિંગ એટલું બધું છે કે એક વસ્તુ એમને હાઈટેક પેલી સિલેક્ટ કરેલી છે. ક્યાંય પણ કોઈ બાબતની અંદર કચાશ ન રહી જાય એ પ્રકાર માટે પોતે પણ સુપરવિઝન કરે છે. એમની સાથે એના જે વિઝનરી મિત્રો છે, બધા જે સાધન સંપન્ન મિત્રો છે એ પણ કેટલાય દિવસથી બધા લાગેલા છે. એટલે એને પણ ખૂબ હનુમાન બાપા ખૂબ શક્તિ આપે એવી પોરબંદર વતી પ્રાર્થના કરું છું.